બધા 2 મિનિટ માટે સીધા ટટાર બેસશું. આપણે બધા સાથે સાથે 3 વાર દીર્ઘ ઓમનું ઉચ્ચારણ કરીશું. સર્વે આત્મીયજનોને ઓમ જય ભગવાન. આજે વડોદરા મુકામે રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના વડોદરા આચાર્ય સંઘના આ કાર્યક્રમમાં સમાજમાં શૈક્ષણિક વિભાગનું નેતૃત્વ કરનારા, આપણે ઋષિ પરંપરાનું વહન કરનારા સર્વે આચાર્યગણ અને અહીંયા બિરાજમાન સર્વે સમાજમાં એક વિશેષ ભૂમિકા, એક વિશેષ જવાબદારીનું વહન કરી રહ્યા છે. પુરાતન કાળની દ્રષ્ટિકોણથી જોઈએ તો તે ઋષિ પરંપરા છે. ઋષિ પરંપરા એટલે શિક્ષા અને દીક્ષા. વર્તમાન કાળમાં શિક્ષણની સાથે દીક્ષાની પરંપરા કેટલાક અંશે ઓછી થતી ગઈ, પરંતુ શિક્ષા પરંપરા પણ જીવનના વિકાસમાં ઘણી મહત્વની છે. તમારામાંથી મોટા ભાગનાને ખબર હશે કે આપણે ભણવામાં આવતું હતું એક રામુ નામનો છોકરો જે વનમોની સાથે મોટો થયો હતો અને તે મળ્યા પછી તેને જ્યારે શિક્ષણ આપવાનું કેટલાક વર્ષો પછી કાર્ય કરવામાં આવ્યું ત્યારે તે પશુ જેવા જીવનમાંથી સામાન્ય મનુષ્ય જેવા જીવનમાં જીવતો થયો. એવું કંઈક આપણે વાંચ્યું કે ભણ્યા હતા કોઈ જગ્યાએ. શાસ્ત્ર પણ તેવું કહે છે કે જો શિક્ષણ ન હોય તો મનુષ્ય પશુ સમાન છે. શિક્ષણ અને સંસ્કાર આ બે જીવનના મહત્વના અંગ છે. તે અંગોની પૂર્તિ કરવા માટે પુરાતન કાળમાં ગુરુ પરંપરા હતી, ગુરુકુળ પરંપરા હતી. ગુરુકુળ એટલે ગુરુગૃહે નિવાસ કરી અને વિદ્યા પ્રાપ્ત કરવી. તે વિદ્યા વેદ વિદ્યા હોય કે દ્રોણાચાર્યના આશ્રમ શસ્ત્ર વિદ્યા હોય કે પરશુરામના આશ્રમની શસ્ત્ર વિદ્યા હોય, ભારદ્વાજ મુનિના આશ્રમની વિદ્યા હોય કે કણાદ મુનિના આશ્રમની. અગસ્ત્ય મુનિએ આપણને ઇલેક્ટ્રિસિટી આપી, ભારદ્વાજ મુનિએ વિમાન વિદ્યા આપી. તેમ અનેક ઋષિ મુનિઓ આપણે ઘણીવાર ફોટાઓમાં ચિત્રમાં જોતા હોય કે દાઢીવાળા એક સાધુ જંગલની ઝૂંપડીમાં બેઠેલા છે અને સમાજ ત્યાં જેને પ્રણામ કરતો હોય તેવી આપણી ઋષિ પરંપરા. તે બધા વૈજ્ઞાનિકો હતા, શિક્ષણવિદો પણ હતા અને વૈજ્ઞાનિકો પણ હતા, સાથે ક્ષમતા સંપન્ન મહાત્માઓ હતા. આજે તે પરંપરાનું કેટલાક અંશે શિક્ષણ વિભાગ દ્વારા નિર્વહન કરવાનો પ્રયત્ન જે છે તેમાં આ બધા અહીંયા વડોદરા જિલ્લાની હાઈસ્કૂલના આચાર્યો ઉપસ્થિત છો. ત્યારે થોડું શિક્ષણ અને પછી આચાર્યની ભૂમિકા અને આપણે વર્તમાન સમયમાં શું કરવું જરૂરી છે આ ત્રણેય બાબત પર થોડું કહીશ. વર્તમાન કાળમાં અને ભૂતકાળમાં શિક્ષણ મુખ્યત્વે 8 જેટલી પરંપરાઓથી ચાલતું રહ્યું. તમારામાંથી મોટા ભાગના તો આ બાબતોથી શું પહેલે પરિચિત હશો. એક નિગમનાત્મક પ્રક્રિયા રહી આપણે શિક્ષણની, કે જેમાં પહેલા સિદ્ધાંત કહેવામાં આવતું હતું અને સિદ્ધાંત કહ્યા પછી તેનું દ્રષ્ટાંત આપવામાં આવે. કે આપણે બાળકોને કહ્યું E = MC².
આપણે તેને સરળ ભાષામાં સમજાવ્યું કે 30ની સ્પીડે સાયકલ ગઈ અને ગેટ સાથે અથડાય તો સાયકલનું આગળ બધું વળી ગયું. 30ની સ્પીડે એક ટ્રક ગઈ અને ગેટ સાથે અથડાય તો ગેટ તૂટી ગયો. આ E ઇક્વલ ટુ MC સ્ક્વેરનું સરળ ઉદાહરણ. આપણે તેને વધારે અનેક રીતે સમજાવી શકીએ. આ નિગમનાત્મક પ્રક્રિયા, એ સિદ્ધાંત કહેવો, પરંતુ તે સિદ્ધાંત સાથે તેવી વાત કહેવી કે જે વાત દ્વારા વિદ્યાર્થીઓ તે સિદ્ધાંતને સમજી શકે. બીજી પ્રક્રિયા રહી આગમનાત્મક, એટલે કે કોઈ વાર્તા કહેવી અને તે વાર્તા દ્વારા સિદ્ધ કરવું. વાર્તા કહ્યા પછી બાળકને પૂછીએ અને બાળક જ્યારે તેનું પરિણામ કહે અથવા તેનો સાર કહે, તે સિદ્ધાંત, તે આગમનાત્મક પ્રક્રિયા. શિક્ષણની આ બે પ્રક્રિયાઓ આપણે અપનાવતા હોઈએ છીએ. બધા ભાષા શિક્ષકો અને બધામાં મોટા ભાગે હોય છે. તે સિવાય સંશ્લેષણાત્મક શિક્ષણની પ્રક્રિયા. સંશ્લેષણાત્મક એટલે કે વિવિધ અંગો વિશે કહેવું અને તેનું સંકલન કરીને મૂળ વિષય પર આવવું અને વિષયને સમજાવવું. અને વિશ્લેષણાત્મક શિક્ષણની પ્રક્રિયા કે મૂળ વિષય વસ્તુને કહેવો અને તે વિષય વસ્તુના વિવિધ અંગોને સમજાવવા. આ ચાર પ્રક્રિયા વિશ્વ ઉપયોગ કરી રહી છે. શબ્દો અલગ અલગ હોઈ શકે, સમજૂતી અલગ અલગ હોઈ શકે, પરંતુ મૂળ નિગમનાત્મક, આગમનાત્મક, સંશ્લેષાત્મક અને વિશ્લેષણાત્મક. તે સિવાય આપણે પ્રાથમિક શિક્ષણમાં પણ આપણો ઉપયોગ કરતા હોય. ભારત અને બીજા પણ કેટલાય દેશો કે પ્રદર્શન દ્વારા આપણે શીખવાડવા પ્રયત્ન કરીએ. અત્યારે આપણા સરકાર વિશેષ કરીને પ્રાઇમરી સ્કૂલોમાં આનો પ્રયોગ કરતી રહેતી હોય છે. પ્રદર્શન દ્વારા આપણે પણ બાળકોને ઘણી વાર અલગ અલગ જગ્યાએ લઈ જઈએ છીએ. તે પછી દ્રષ્ટાંત દ્વારા આપણે જ્યારે કોઈ સંત મહાત્મા કથા કહેતા હોય, સાંભળવા જઈએ છીએ, એ પ્રદર્શન નથી. રામાયણને થઈ ગયું, ઘણો વખત થઈ ગયું, મહાભારત કાળને પણ ઘણો વખત થઈ ગયો, પણ આપણે તેમાં તે સાંભળી રહ્યા છીએ અને તેમાં દ્રષ્ટાંતો પણ આવી રહ્યા છે અને તે વિશે સમજી રહ્યા છીએ. પછી કથન દ્વારા, એટલે તેમાં દ્રષ્ટાંતની વિશેષ જરૂર નથી, સૈદ્ધાંતિક વાતચીત કે જેમ આજે તમે વાતચીત કરશો તો હું માનું છું કે તમારો જે સંવાદ ચાલશે અત્યારના ઉદ્ઘાટન કાર્યક્રમ પછી, તે મુખ્યત્વે કથન વિધિ હશે. કે તમારે એમાં પ્રદર્શન કે દ્રષ્ટાંતની જરૂર નથી, તમે મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરશો અને તે પછી અનુભવ દ્વારા, લર્નિંગ બાય ડુઈંગ, તેના માટે પણ પ્રયત્ન વિશ્વ કરી રહ્યું છે. આ મૂળતઃ 8 વિધિઓ દ્વારા આપણે શિક્ષણ આપવા પ્રયત્ન કરીએ છીએ. કોઈ વ્યક્તિ ડોક્ટર પાસે ગયું, ડોક્ટરે એક પેશન્ટને પેટના તકલીફ માટે કોઈ દવા આપી, બીજા પેશન્ટને પેટના તકલીફ માટે બીજી દવા આપી. આયુર્વેદિક ડોક્ટર હતા, ત્યાં બેઠેલા કોઈ ભાઈ હતો, કોઈ બાળકે પૂછ્યું કે બંનેને જે પેટની તકલીફ હતી લગભગ એક સમાન હતી, તો બંનેને તમે અલગ અલગ દવા કેમ આપી? તો ડોક્ટરે કહ્યું, પહેલા ભાઈ આવ્યા હતા એને વાતની તકલીફ હતી અને બીજાને પણ તકલીફ તેવી હતી પણ તે પિત્ત પ્રકૃતિનો હતો, એટલે મેં દવા ચેન્જ કરી. આચાર્યનું પણ આ જ કામ છે, આપણે શિક્ષકોનું પણ આ કામ છે કે બાળકોની પ્રકૃતિ, બાળકોનો સ્વભાવ, તેને આપણે સમજવું પડે. કઠિન કામ જરૂર છે, અશક્ય નથી. ઘણી વાર એવું થતું હોય છે કે આપણે બધાને એક સમાન પ્રકૃતિના માનીને ચાલવા પ્રયત્ન કરતા હોઈએ, ત્યારે કદાચ બાળકોમાં પણ સંઘર્ષ થતો હોય, શિક્ષકોમાં પણ સંઘર્ષ થાય અને સંચાલકોમાં પણ સંઘર્ષ થાય. તો પછી આ બધાનું વિભાજન કેવી રીતે કરવું? તો બે પ્રકારે થઈ શકે. જનરલ કહેવામાં આવ્યું કે જેને કબજિયાતની તકલીફ હોય તેને રાત્રે લગભગ 1 થી 1 ચમચી ત્રિફલા અને પ્યાલામાં લેવી અને તેમાં થોડું ગરમ પાણી નાખી મિક્સ કરી થોડી વાર દવા દેવાનો ઉપયોગ કરવો. આ સામાન્ય થયું કબજિયાત માટે એક સામાન્ય ઉપાય. થોડા દિવસ પછી એક ભાઈ આવ્યા, તેમને કહ્યું કે તમે 1 ચમચી 1 ચમચી કહ્યું હતું પણ મને તો ઝાડા થઈ જાય છે. આપણે કહ્યું તમે 5 ચમચી જ લેજો. અને એક ભાઈ આવ્યા કે મને તો કોઈ લાભ થતો જ નથી, તમે 2 ચમચી લેજો. તો એક સામાન્ય સિદ્ધાંત બધા માટે હતો, પણ સામાન્ય સિદ્ધાંતને જ્યારે આપણે વ્યવહારમાં લાવીએ છીએ ત્યારે આપણે બાળકે અનુભૂત કરીએ છીએ આ સિદ્ધાંત કેવી રીતે એને એપ્લાય કરવું. જ્યારે આપણે આપણા કર્મને યજ્ઞ માની લઈએ ત્યારે તે આપણને પ્રિય લાગતું હોય છે, અને યજ્ઞની જગ્યાએ જ્યારે જવાબદારી માની ચલાવીએ ત્યારે ઘણીવાર ભાગુક લાગતું હોય છે. કર્મ એકનું એક જ છે, એકનું એક જ કર્મ, પણ એક કર્મ કરવામાં આપણે જ્યારે યજ્ઞ માનીએ છીએ, આપણે જેને માનીએ છીએ કે ઈશ્વરે આપણને એક સ્થાન આપ્યું છે કે જે સ્થાને રહીને તમારા કાર્ય નિભાવવાનું છે, અને આપણે ઈશ્વરે આપેલી જવાબદારીથી ઘણા ખુશ છીએ, ચાહે તે જે પ્રકારે છે આપણી પાસે, ત્યારે આપણને પ્રિય લાગે હું કેવી રીતે વધારે સારું કાર્ય કરું.
પણ જ્યારે તેવું નથી અને મારી જવાબદારી આવી પડેલી છે એટલે મારે કરવું પડે છે એટલે કંટાળાજનક લાગે, બોજરૂપ લાગે, પતાવી દેવાની ઈચ્છા થાય. અને જે વ્યક્તિ વધારે જવાબદારી વહન કરતો હોય છે ત્યારે તેનાથી વિશેષ જવાબદારી માટે મોકો પણ મળતું હોય છે. મોટા ભાગે, બધી વાર એવું નથી બનતું. ઘણી વાર તમે અનુભૂત કર્યો હશે કે એવોઇડ કરવામાં આવી રહ્યા છે. ઘણી વાર એવું લાગે કે આપણે સુપાત્ર હતા પણ આપણા કરતા ઓછા પાત્રને મોકો મળ્યો. પણ ઘણી વાર એવું પણ બનતું હોય છે કે આપણે આપણા કાર્ય અને તેને અનુસાર સિસ્ટમ અથવા ઈશ્વરીય શક્તિ આપણને મોકો આપતી હોય છે. તેનું ઉદાહરણ ઘણી વાર કહેતો હોઉં છું કે એક સ્થાને કોઈ ભોજન વ્યવસ્થા ચાલી રહી હતી. માનો તમારી શાળામાં છે, કોઈ બાળક તમારી પાસે આવ્યું, ગુરુજી મને પણ કઈ સેવા આપો ને. તમે એ છોકરાને કહ્યું, બેટા તું બધાને પાણી આપ. છોકરો જગ લઈને ગયો ને બધા જમવા બેઠેલા તો બધાના પ્યાલામાંથી પાણી આપી રહ્યો હતો. કોઈના પ્યાલામાંથી થોડું પાણી ઉભરાઈને ઢોળાતું, તો જ્યારે કોઈના પ્યાલામાં ઉભરાઈને ઢોળાતું બીજાના પ્યાલામાં છોકરો અડધો પ્યાલો જ પાણી આપતો. તમે આ જોયું, તમે તેને બોલાવ્યો, બેટા અહીંયા આવો, આ જગ અહીંયા મૂકી દે, ત્યાં રસ્તામાં પેલો કચરો પડ્યો છે ને સફાઈ કરી દે, સાવરનો લઈ જાય. તમે આ કરશો કારણ કે તમે જોયું કે બાળકને એટલી ખબર નથી પડી રહી કે પાણી કેવી રીતે આપવું જોઈએ કે લગભગ અડધું સેન્ટીમીટર થોડી જગ્યા ઉપર ખાલી રહે એટલે પાણી પીતે વખતે ઢોળાય નહીં અને એટલું ઓછું પણ ના આપવું જોઈએ પેલા વારે વારે માંગવું પડે. તમે તેને તે જવાબદારી છો. બીજું કાર્ય તે બાળકે કર્યું, માની લો કે તે બાળકે તેવી રીતે પાણી આપ્યું કે જે પાણી આપવા જતું ત્યારે દરેકના પ્યાલામાં તેવી રીતે પાણી આપતું કે પ્યાલામાં ઉપર લગભગ અડધો સેન્ટીમીટર જેટલી જગ્યા ખાલી રહે. કોઈએ કહ્યું, બેટા મારે વધારે જન્મથી થોડું જ આપજો. અને કોઈએ કહ્યું કે થોડું તીખું છે, બેટા મને ફરીથી થોડી વારમાં આપજે ને. તે બાળક યાદ રાખી જતો અને જેમને કહ્યું હતું ફરી આપજે તેમને ફરીથી જઈને આપતો. બધાને તો આપતો પણ તેમનો વિશેષ ખ્યાલ રાખતો. તમે આ જોયું, તમે તે છોકરાને કહ્યું, બેટા જગ મૂકી દે, આ મોહન થાળનું કાંસનું લઈ જાવ. બાળક તેનો તે છે તમારા બે ડિસિઝન. તમે જો પાણીનો બગાડ નથી કરતો અને જેને જરૂર છે તેને પહોંચાડે છે એટલે તમે વિચારો પાણી કરતો મોહન થાળ આપે તો વધારે મહત્વનું છે. બધાને ખુશી પણ થશે કે જેટલું જોઈતું તેટલું મોહન થાળ ખાવા મળ્યું અને બગાડ પણ નહીં થાય. બસ સિસ્ટમ પણ આજ કરતી હોય છે. સિસ્ટમનું કહેવા માટે હું ગવર્મેન્ટ નથી કહેતો, ઈશ્વરીય સિસ્ટમ કહું છું. ઈશ્વર પણ આજ કરતા હોય છે. આપણે આપણી જવાબદારીઓ, જે જવાબદારીઓ આપણને ભગવાને આપી છે તે જવાબદારીઓનું આપણે જ્યારે સારી રીતે વહન કરીએ છીએ તો વર્તમાનમાં કે ભવિષ્યમાં તેના ફળ પેટે આપણને તેનાથી પણ ઊંચા સ્થાને જવા માટે પરિસ્થિતિ પેદા થતી હોય છે. ઘણી વાર તેવું બનતું હોય કે આપણે તે જવાબદારી ન નિભાવીએ ત્યારે આપણે ડાઉન પણ થતા હોઈએ છીએ. કદાચ કેટલાને થાય કે ગુરુજી એવું કશું નહીં, અમે આ જન્મમાં અમે રિટાયર થવા આવ્યા અને કેટલું આગળ પાછું આમ કર્યું પણ એવું કશું થયું નહીં, કોઈ ડાઉન થયા નહીં. પણ આપણે ખોટા છીએ. કર્મનું ફળ દરેકને મળતું હોય છે. આપણો ન્યૂટનનો થર્ડ લો, એવરી એક્શન ફોર ધેર ઇઝ ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન ફોર. પ્રત્યેક ક્રિયાની પ્રતિક્રિયા સમાન અને વિરુદ્ધ હોય છે. કુદરતનો નિયમ છે એવરી એક્શન ફોર ધેર ઇઝ મલ્ટીપ્લાય એન્ડ ઓપોઝિટ રિએક્શન ફોર. પ્રત્યેક ક્રિયાની પ્રતિક્રિયા અનેક ગણી થઈને પાછી મળતી હોય છે. મકાઈનો એક દાણો વાવીએ છીએ, ડોડાની અંદર ઘણા દાણા હોય છે. આ બાબત 1 કોટનો રૂપિયો હોય, કેટલી કેરીઓ લાગે, ઘણા વર્ષો કેરીઓ લાગતી રહે. બાવળનું એક બીજ પડ્યું હોય, વર્ષો વર્ષ કાંટા પડે. ભીષ્મ પિતામહે કૃષ્ણ ભગવાનને પૂછ્યું, હે યોગેશ્વર, મેં મારા જીવનમાં તેવું કોઈ કર્મ નથી કર્યું કે મારે બાણ સૈયા પર સૂવું પડે, તો પછી મને આવું કષ્ટ શા માટે? આવું આપણે બધાને પ્રશ્ન થાય. જીવનમાં મુશ્કેલી આવે ત્યારે થાય મેં એવું કશું કર્યું નથી તોય ભગવાન મારે કેટલી તકલીફ છે. કૃષ્ણ ભગવાને કહ્યું કે આ તો યોગી છો, પૂર્વજન્મમાં જુઓ. ભીષ્મ પિતામહે બાણ સૈયા પર સૂતા આંખ બંધ કરી તેમના યોગ બળનો પ્રયોગ કર્યો, સંકલ્પ કર્યો. તેમની ભ્રુકુટીમાં પ્રકાશ પ્રગટ થયો. તે પ્રકાશમાં તેમને દ્રશ્ય દેખવા મળ્યા. તેમના સંકલ્પને કારણે તેમને પોતાના પૂર્વજન્મ દેખવા મળ્યા. 1, 2, 3, 4, 5, 10 પૂર્વજન્મ જોયા. તેમને લાગ્યું એ વાત એ જન્મો પણ મેં એવું કોઈ કર્મ નથી કર્યું. 20, 30, 50, 60, 70, 71 જન્મ જોયા. 72 કે 73માં જન્મમાં જુએ છે. અલગ અલગ ઘટનાઓ બતાવેલી છે પણ એક ઘટના એવું પણ વર્ણન છે કે એક ટીડા એટલે કે આપણે તીતી ગોળો વગેરે જે કહીએ છીએ તેવું કંઈ થોર પર કેમ બેઠેલું હતું અને થોરના પાન પર અને તેમને બાવળથી સૂળ ફૂંકી દીધી તેના પર. તેની સાથે કોઈ ટકરાવ નહોતો. તે કોઈ કારણે પરેશાન હતા માનસિક. તો આપણે ઘણીવાર આપણે પરેશાન હોઈએ તો ગુસ્સો બીજા પર કાઢીએ, એવું ઘણીવાર બનતું હોય છે. કે કોઈ બજારમાંથી ગયા કોઈ ખટપટ થઈને આવ્યું હોય અને ઘરમાં છોકરો કોઈ જીદ કરતો હોય તમે એના પર ગુસ્સે થઈ જાઓ. બધાને નહીં, કેટલાક નવું બન્યું હશે કદાચ. તો તે જન્મની અંદર તે પોતાની કંઈક પરેશાનીમાં હશે અને તે પરેશાનીમાં તેમને સૂળ પીડા તીતી ગોળા ઇત્યાદિ જે હતું તેને ભોગી દીધી.
પાન તૂટ્યું નહીં અને સૂળ નીકળી નહીં, થોરનું પાન તૂટ્યું નહીં, ઉપરથી સૂળ નીકળી નહીં, પરિણામ શું આવે? ધીરે ધીરે તે જ સ્થાને સૂળ બોકાયેલી સ્થિતિમાં 2 કલાકે, 4 કલાકે, 10 કલાકે, 15 કલાકે સુકાઈ મરી ગયો છે. આ કર્મો જેમ 1000 ગાયો હોય અને તેમના વાછરડા હોય, પણ ગાયનું વાછરડું જે ગાયનું બચ્ચું છે તે પોતાની માની પાછળ પાછળ ચાલતું હોય. આપણે તે બચ્ચાને તે નથી બતાવવું પડતું તારી માં આ છે ને આ ગાયની પાસે જાને દૂધ પી. તેમ આપણું કરેલું કર્મ તે આપણે જીવાત્માને ભોગ કરતું હોય છે. ચાહે જન્મ કેટલા જીતી જાય, યોગ્ય સમયનો ઇંતજાર કરતું તે કર્મ ભીષ્મ પિતામહના જીવાત્માને ભોગ કરતું રહ્યું. કુરુક્ષેત્રના યુદ્ધમાં યોગ્ય સમય આવી ગયો, યોગ્ય પરિસ્થિતિઓ નિર્માણ થઈ તે કર્મનું ફળ આપવા માટે એક સૂળ ભોગ્યથી 92 સિંહ પશુવાળી આપણે પણ યાદ રાખવાનું. કોઈ તમે કોને માનો છો એ બધું ગૌણ વાત છે. કર્મનો સિદ્ધાંત આ સંસારનું અટલ સત્ય છે. આપણા દ્વારા જે સકારાત્મક ઉર્જાઓ પ્રગટ થઈ છે તે આપણને સકારાત્મક લાભ આપશે, આપણા દ્વારા નકારાત્મક ઉર્જા પ્રગટ થઈ છે તે નકારાત્મક ફળ આપશે. તેમાં કોણ કયા ધર્મને કે કઈ સ્થિતિઓને માને છે એ બધું વ્યક્તિનું પોતપોતાનું હોય છે. કર્મનો સિદ્ધાંત અટલ છે. જો તેમ ન હોય તો આ સંસારનો સંસ્કાર કેવી રીતે થાય? તમને જે ભૂમિકા પર મૂકેલા છે તે ભૂમિકાને તમે કેવો ન્યાય કરો છો, તમે તેને જવાબદારીને કેવી રીતે વહન કરો છો, તે તમારા આવનારા આ જન્મ કે આવનારા સમય કે આવનારા ભવિષ્ય માટેનું પ્રારંભ નિર્માણ કરે છે. આપણે સાહેબ ખુશ થાય કે ના થાય, બીજાને ગમે કે ના ગમે, આપણે આપણા કલ્યાણ માટે પણ બેસ્ટ કામ કરવું જોઈએ, પક્ષપાત રહિત કામ કરવું જોઈએ, છેલ્લા છોકરાને યાદ રાખીને કામ કરવું જોઈએ. આપણને જે 4, 5, 7, 10, 15, 25 ટીચર આપ્યા હોય, શિક્ષક આપ્યા હોય, આપણે તેમની સાથેનો વ્યવહાર પણ સારો રાખવો જોઈએ. જો આપણે તેમ નથી કરતા તો શક્ય છે ક્યારે આપણને પ્રતિકૂળ પરિસ્થિતિ મળે. જે આપવામાં આવ્યું છે જો તેનું સન્માન ન કરવામાં આવે તો તેવી સ્થિતિ ન પણ પ્રાપ્ત થાય. ઘણાની સ્થિતિ પણ કેવી છે, ઘણા વ્યક્તિઓનું કેવું હોય છે. એક જ ઉદાહરણ કહું. એકવાર કોઈને ત્યાં કોઈ મહેમાન આવ્યા હતા, રવિવારનો દિવસ હતો, લગભગ રાત્રિના 8:30 વાગ્યાની આસપાસ આવ્યા. આકસ્મિક આવ્યા હતા, ઘરમાં સ્વાગત સત્કાર કર્યો, મહેમાનને બેસાડ્યા, જમવાનું કહ્યું, ઘરે તો હા મારે જમવાનું છે. હું 3-4 વાગે નીકળ્યો હતો ઘરેથી, આવતા થોડું લેટ થઈ ગયો છે. સજ્જને તેમના પતિને જમવાની તૈયારી કરશું. તેમના પતિ જમવાનું બનાવ્યું. 9:30-10 વાગ્યાની આસપાસ જમવા માટે બેઠા. મહેમાને થાળીમાં જોયું, ભોજન પીરસ્યું, તેમને કહ્યું છાશ મળશે? એટલે જે સજ્જન હતા ઘરમાં તેમના પતિને કહ્યું જો છાશ હોય તો લાવજો. તેમના પતિ કશું બોલ્યા નહીં દૂરથી. એટલે પેલા સજ્જન સમજી ગયા. તમે ધીરેથી કહ્યું દહીં રોટી બનાવી દો. રવિવાર રાત્રે સમય હતો, ગામમાં રહેતા હતા. એટલે પેલા સજ્જને શું કે છાશ તો નથી વ્યવસ્થા. પેલા મહેમાન બોલ્યા છાશ વગર શું જમવાનું? પછી જમતા કે ભજીયા સરસ બનાવ્યા છે, મેથી શીરો સરસ બનાવ્યો છે. બધી વાત કરી પણ પેલા બેન સમજી ગયા કે આ ગમે તેટલી મહેનત કરીને બનાવ્યું પણ અમારી છાશ ના આવી એટલા મારા બધા ભોજન પર બધું વેલ્યુ વગરનું થઈ ગયું. થોડા વખત વીત્યો, પાછા કોઈ પેલાના મિત્ર મહેમાન આવવાના હતા. બેનથી આગળથી તૈયારી કરી રાખી હતી. આ વખતે છાશ કમ્પ્લીટ, જે મહેમાન આવે છાશ આમાં રાખી છે. છાશ રાખી જમવા બેઠા મહેમાન, તે પણ એવા જ કોઈ મહેમાન હતા. જમવા બેઠા, દાળ ભાત રોટલી શાક ભજીયા વગેરે હતું. છાશ પણ મૂકેલી હતી, દહીં પણ રાખ્યું હતું. તમારે છાશ જોઈતી હોય તો પણ છે ને દહીં પણ છે. મહેમાન થાળીમાં જોયું, અથાણું હોય તો લાવજો ને થોડું. ફેબ્રુઆરી મહિનો હતો, કેન્દ્રમાં અથાણું છે, ડિસેમ્બરમાં જાન્યુઆરી પૂરું થઈ ગયું હતું. બેન પેલા અથાણું નથી ગયું. સારું પછી જમતા પછી અથાણા વગર જમવામાં કશું અચાર હોય તો સારું હોય. એટલે બેને લાગે પાછી મુશ્કેલી. બસ આપણે આખી જિંદગી આ જ કરતા આપણી થાળીમાં જે પીરસવામાં આવ્યું છે ને એનું આપણને સન્માન નથી. પીરસનારે જે પીરસ્યું છે ચાહે તે વિશ્વ સંચાલક છે અથવા તો ચાહે તમે જે સંસ્થામાં કામ કરો તે સંસ્થા છે અથવા તો સિસ્ટમ છે, પણ એને તમારી થાળી પીરસ્યું છે ને એ પીરસીના તરફ તમે જોશો ને તો જે નથી તેના કરતાં ઘણું વધારે હશે. બાકી નથી શોધવા જશો ને તો જિંદગીમાં ક્યારે નથી એન્ડ જ નથી આવવાનું. અને મોટા ભાગે આ તકલીફ હું પણ અનુભૂત કરતો હોઉં છું, તમે અનુભૂત કરતા હશો. પણ આપણે એટલું કરીએ કે આપણો સ્ટાફ આપણી જોડે આ વાત લઈને આવે ને તો આપણે એનું સોલ્યુશન કરીએ, પણ આપણા આગળ પાછા આપણે જ્યાં કહેવાનું આવે
ત્યાં આગળ તો કમસે કમ આપણે સ્થિત કરવાની ક્ષમતા ઇત્યાદિને ધ્યાન પૂરા પ્રયત્ન કરીએ. તો આપણી 8 વિધિઓ છે: નિગમનાત્મક, આગમનાત્મક, સંશ્લેષણાત્મક, વિશ્લેષણાત્મક, પ્રદર્શન વિધિ, દ્રષ્ટાંત વિધિ, કથન વિધિ અને અનુભવ વિધિ. આ 8 શિક્ષણની પરંપરા છે. એ સિવાય દીક્ષા પરંપરા ચાલ રહી આપણા પુરાતન હજારો વર્ષોથી. દ્રષ્ટિ દ્વારા દીક્ષા, સ્પર્શ દ્વારા દીક્ષા, શબ્દ દ્વારા દીક્ષા અને સંકલ્પ દ્વારા દીક્ષા. હવે આપણે શબ્દ દ્વારા તો સમજી શકીએ કોઈ શબ્દ કહ્યો અને દીક્ષિત કરવામાં આવ્યો, પરંતુ સ્પર્શ દ્વારા, દ્રષ્ટિ દ્વારા અને સંકલ્પ દ્વારા તેમાં કેવી રીતે સંભવ હોય તે પણ તમને ટૂંકમાં વિજ્ઞાન અને ધર્મને જોડતા સાથે સમજાવું છું. ભગવાને આપણને બધાને 33 મણકા આપ્યા છે. આપણે 33 કરોડ, આપણે કહેતા હોય કેટલા 33 કરોડ દેવતા, કરોડરજ્જુમાં 33 મણકા છે. આમાંથી એક આગા પાછા થાય ને, એકમાં આગું પાછું થયું ને એટલે સિસ્ટમ આપણી આગી પાછી મુશ્કેલી. એવું જ બીજું આપણે યોગ શાસ્ત્રોમાં કહ્યું છે શરીરમાં 7 ચક્રો છે. મૂલાધારથી લઈને સહસ્ત્રાર સુધી 7 ચક્રો છે. ભગવાને આપણને બધા મનુષ્યોને પાવર સ્ટેશન બનાવેલા છે. અને કેવા પાવર સ્ટેશન? ટીવી એક અને રિમોટ એક હોય છે. ટીવી ઘણી મોટી હોય ને રિમોટ ઘણું નાનું હોય. નાના સરખા રિમોટ દ્વારા આપણે ટીવી ચાલુ કરી શકીએ છીએ, બંધ કરી શકીએ છીએ, વોલ્યુમ, બ્રાઇટનેસ વગેરે વધારે ઘટાડી શકીએ છીએ. આપણે બ્રહ્માંડના રિમોટને ભગવાને એક નથી રાખ્યું, આપણે બધાને રિમોટ આપ્યું. અને તે માટે આપણે સિસ્ટમ આપી, આપણી કરોડરજ્જુ 7 ચક્રોની સિસ્ટમ, આ બધું આપણને આપ્યું. પરંતુ સામાન્યતઃ આપણી સ્થિતિ શું થતી હોય છે? કોઈ 3-4 મિત્રો રહેતા હતા શહેરમાં, ક્યારેક ભેગા થવાનો મોકો મળતો, ટેલિફોનિક વાત વારંવાર થતી. એકવાર મિત્રોએ નક્કી કર્યું કે આપણે રજાના દિવસ બધા ભેગા થઈને સાથે જમીએ. 4-5 મિત્રો ભેગા થયા, સાથે જમતા, વાતો કરતા વાત નીકળી કે આપણે પ્રાથમિક શાળામાં ભણતા હતા ત્યારે આપણો પેલો એક મિત્ર હતો, એને ફરી મળવાનું થતું નથી. એટલે બીજાએ કહ્યું મેં તો ત્યાં પહાડીમાં એને ગામ આપવા ચાલુ ગયો, પછી આગળ તે ભણ્યું જ નથી. એટલે બધાએ તે વિશે ચર્ચા થઈ, તો ખબર પડી કે તે તો ત્યાં પહાડીમાં એનું ઘર છે, ત્યાં રહે છે, ત્યાં ખેતી કરે છે, એક બે ગાયો રાખે છે અને ગરીબ પરિસ્થિતિ છે. એટલે તે મિત્રોએ નક્કી કર્યું કે આપણે આચાર્ય, શિક્ષકો, બિઝનેસમેન, આપણે અત્યારે ઉનાળામાં ફ્રીજનું પાણી પીએ તો આપણા મિત્રને પણ ફ્રીજ ભેટાડીએ. તુરંત ત્યાં બેઠેલા જ નક્કી થયું. એક મિત્રે કહ્યું કે આપણે ચલો બધાએ 7,000 રૂપિયા આપી દઈએ. તુરંત મિત્રોએ 7,000 રૂપિયા અને બીજે દિવસે ફ્રીજ ખરીદી લીધું. ટેમ્પો કર્યો, 4 મિત્રો આગળ ગાડી, પાછળ ટેમ્પો. એ 4-5 મિત્રો બધાએ ત્યાં પહાડી પર જ્યાં તેમનો મિત્ર રહેતો હતો પ્રાથમિક શાળામાં, ત્યાં ગયા. જોયું જૂનું માટીનું ઘર, આગળ 2 ગાયો બાંધેલી, અને પેલો માથે ઘાસનો ભારો લઈ ઘરે આવીને ભારો મૂકીને પહોંચ્યા. એકબીજા દેખાય કે ભેટી પડ્યા. ઘણા વર્ષોએ મળ્યા હતા, બાળપણના મિત્રો. પછી બધા વાતો કરવા માંડ્યા. પેલા એના પત્નીને બોલાવીને ઓળખાણ આપી, અમારા મિત્ર છે, આ છે, આ છે, આ છે. બધા પેલા પૂછ્યું તમે શું કરો? પેલા હું આચાર્ય છું, શિક્ષક છું, બિઝનેસમેન છું. પેલા હું તો પછી પ્રાઇમરી, પછી ઉઠી ગયો સ્કૂલમાંથી અને અહીંયા વતનમાં રીતે થોડી ખેતી છે ચલાવું છું, એટલે ભેંસો રાખું છું, ગાયો રાખું છું, બળદ રાખું છું, આ રીતે મારું ઘર ચાલે છે. ત્યાં સુધી ઠીક વાત રહી. પણ પછી પેલા મિત્રોએ ટેમ્પામાંથી ફ્રીજ ઉતારી અને બધાએ એને મિત્રને બોલાવ્યો, એને ભેટમાં આપ્યું, ફોટા પાડ્યા, ત્યાંથી પાછા આવ્યા. પેલા ફ્રીજનું કવર ખોલીને ફ્રીજ ઘરમાં ગોઠવી દીધું. પરંતુ તેને કંઈ ઇલેક્ટ્રિસિટી નહોતી, તે ગામમાં ઇલેક્ટ્રિસિટી નહોતી. બોલો તે ફ્રીજ શું કામમાં આવશે? કપડાં મૂકવાનું કબાટ. જો ગામમાં ઇલેક્ટ્રિસિટી નથી તો ફ્રીજનો શું ઉપયોગ કરવાનો? કપડાં મૂકવા કામ ચાલે. ભગવાને પણ આપણને બધાને કેવું શરીર આપ્યું છે કે જેની અંદર અનેકો પ્રકારના પાવર સ્ટેશનો બનેલા છે, અનેકો પ્રકારની ઉર્જાઓ છે. પરંતુ આપણે શું કરીએ છીએ? આ ફ્રીજને લાઇટ વગરને ગેર ફ્રીજ આપ્યું હોય એમ ભગવાને આપણને આપ્યું છે, આપણે તેની ઉર્જાનો ઉપયોગ કરતા નથી. ભગવાને આપણને પિટ્યુટરી ગ્લેન્ડ આપ્યું, શીર્ષસ્થ ગ્રંથિ. તેની ક્ષમતા કેટલી છે? 0 ફ્રીક્વન્સીથી કેટલી હાઈ ફ્રીક્વન્સી રિસીવ કરવાની, બ્રોડકાસ્ટ કરવાની. એટલે સંપ્રેષણ, ટેલિપથી આપણે સાંભળતો, ટેલિપથી તો ઘણું સામાન્ય વાત. મૂળ આપણી સંપ્રેષણ પરંપરા કે જ્યાંથી યોગી બ્રહ્માંડમાં, ફક્ત પૃથ્વી પર નહીં, બ્રહ્માંડમાં કોઈ પણ સ્થાને પોતાના વેવ્સ મોકલી શકે અને બ્રહ્માંડમાં કોઈ પણ જગ્યાના શબ્દ તરંગોને, દ્રશ્ય તરંગોને પકડી શકે.
તેટલું જ નહીં, તેનું ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ એટલું બધું ડેવલપ થાય કે અકલ્પનીય ઘટનાઓ થઈ જાય સંસારમાં. અને તમારામાંથી મોટા ભાગના ટીવી સિરિયલ પિક્ચરો દ્વારા પુસ્તકો વાંચીને જાણતા હશો કે પેલા મહાત્માએ આવું થયું હતું, અગસ્ત્ય મુનિએ આવું કર્યું હતું. તો આ ભગવાને આપણને બધાને ઇન્સ્ટ્રુમેન્ટ અને સોફ્ટવેર એક જેવું જ આપ્યું છે. જેવું અગસ્ત્ય મુનિ પાસે છે તેવું તમારી મારી પાસે, વશિષ્ઠ મુનિ પાસે, દુર્વાસા મુનિ પાસે, ભાર્ગવ મુનિ પાસે, ભારદ્વાજ મુનિ પાસે, કણાદ મુનિ પાસે, બધાને એક જ સરખા ઇન્સ્ટ્રુમેન્ટ અને એક જ સરખા સોફ્ટવેર. અને આજ સૂર્ય, આજ ચંદ્ર, આજ પૃથ્વી, પરંતુ એમણે અપડેટ કર્યું, આપણે તેને છે એક્ટિવ જ ના કર્યું. તો આ શિક્ષણનો બીજો પણ પ્રકાર છે. તો શું તેના માટે રામને માનવા પડે, શિવજીને માનવા પડે, હનુમાનજીને માનવા પડે? હું કેવું નથી કહેતો. તેના માટે અભ્યાસ કરવો પડે. જેમ તમે બાળકોને કહો છો એવી રીતે કરત અભ્યાસ તો જડમતી હોય તો સુજાન, તેમ જે વાંચવાનું કહ્યું છે તેમ આપણા શરીરને ઉત્તમ બનાવવા માટે યોગ કરવો પડે, ધ્યાન કરવું પડે. એના માટે મનને કેન્દ્રિત કરવું પડે. પણ મન જેનું સંચાલનમાં ન હોય, પોતાના કંટ્રોલમાં ન હોય તો ઘણી મુશ્કેલી પેદા થતી હોય. મનને કંટ્રોલમાં કરવાના ઘણા ઉપાયો છે. પણ એક જ હાસ્ય વિનોદની વાત કરું. પૂર્વાશ્રમમાં મેં કેમિસ્ટ્રી સાથે બીએસસી કરેલું છે. મારા મોટા ભાઈએ એમએસસી એમએડ કર્યું, પીએચડી કરતા હતા. અત્યારે હાઈસ્કૂલના પ્રિન્સિપાલ છે. મારા પિતાજી ઈચ્છતા હતા હું પણ કમસે કમ એમએસસી તો કરું. અને મેં કહ્યું હતું મારે 10મા પછી સંન્યાસી બનવું છે, મારે ઘર છોડીને જવું છે કાશી. તો પિતાજી એ વાતમાં હસતા હસતા ઉભા થઈને ઘરથી બહાર નીકળે. એમને લાગ્યું કેટલું મોટું જોબ કે આ એવું કહે છે કે હું કાશી જવા ઈચ્છું છું. તો ઘરમાં 7 જણા સાયન્સ સાથે ગ્રેજ્યુએશન પછી કોઈ એમફિલ કર્યું, કોઈ કાંઈ. પછી કેટલી વાર હું ઘરથી ભાગી જાય તો પાછો આવતો, પિતાજીથી પરમિશન માંગતો. તેમ કરતા પેલા સાયન્સ કમ્પ્લીટ કર્યું, પાછો ભાગી ગયો, પાછો આવ્યો, પછી બીએસસી કમ્પ્લીટ કર્યું. કેટલી વાર ઘર છોડી, ક્યારે હિમાલયમાં ગયો, ક્યારે આબુમાં ગયો, ક્યારે ગિરનારમાં, ક્યારે ગંગા કિનારે, નર્મદા કિનારે, યમુના કિનારે. તે પછી બીએસસી પૂરું થયું. પિતાજી કહ્યું કે નાની બહેનના મેરેજ પછી પરમિશન આપીશ. મોટા ભાઈનું લગ્ન થઈ ચૂક્યું હતું. નાની બહેનના મેરેજ સુધી મારે રોકાવાનું હતું. તે દરમિયાન શિક્ષકનું કાકણપુર, ગોધરા પાસે કાકણપુરમાં અમે કાટકેરી નજીક તેમણે શિક્ષકની થોડો વર્ષ નોકરી કરી. અને નાના બહેનનું મેરેજ થઈ ગયા પછી મેં કહ્યું હવે મને પરમિશન આપી દો. તો માતા કહ્યું માતૃગૃહમાં હજુ 1 વર્ષ રોકા. એટલે પછી મેં નજીકના એક ગામમાં હાઈસ્કૂલ હતી 8-9-10ની. મેં કહ્યું હું પગાર નહીં લઉં અને 3-4 પીરિયડ લઈ આવીશ. તો પેલા ટ્રસ્ટને તો સારું લાગ્યું, કારણ કે શિક્ષક કહેશે હું ભણાવીશ પણ ખરું, પગાર નહીં લઉં, પણ મારી બીજી કશી ડ્યુટી નહીં. હું ગણિત વિજ્ઞાન ભણાવીશ, 3-4 પીરિયડ લઈશું. અને મહેરોલ ગામ ગોધરા પાસે ત્યાં હું રહેતો હતો. મેં જ્યાં રહેતો હતો દરવાજા પર બોર્ડ માર્યું, મળવાનો સમય સવારે 9 થી બપોરે 3. એમાં પણ પાછું સ્કૂલમાં જવું એટલે કેટલોક સમય તો ગયો. અને લેન્ડલાઇન ફોન ને કાઢી દેજો બપોરે 3 વાગે, સવારે 9 વાગે પી નાખવાનું. એટલે બધો સંપર્ક કટો. દરવાજો કોઈ ખટખટાવે કશું, કોઈ બિલકુલ બંધ જ. એટલે મોટા ભાગે યોગ સાધનામાં 10, 12, 15 કલાક સતત યોગ સાધના માટે પ્રયત્ન કરતો. તો ગામમાં કેટલાય વ્યક્તિઓ અલગ અલગ પ્રકારની ચર્ચા વિચારણા કરવા માંડ્યા. પણ મને ત્યાંથી મતલબ નહોતો. હું તો મારા બાઇક લઈને જવું, સ્કૂલમાં જવું, સ્કૂલના ટાઈમે આવી જવું, બાકી મારું થોડું જમવાનું બનાવી લેવું, મારું ધ્યાન જવું. એક દિવસ ગામમાં નાઈને ત્યાં સ્વિમિંગ કરવા ગયો હતો. તેમણે મને કહ્યું કે મારું નામ ભરત હતું પહેલાં. તો ભરતભાઈ તમે તો પૂર્વના કોઈ મહાત્મા લાગો છો. મેં કહ્યું હા, તે તો હું છું જ. મને પણ કંઈ શીખવાનું. મેં કીધું તમારી પાસે સમયનું કેમ છે? તમે કોઈ 7:30-8 વાગે આવો ને સાંજે 7:30-8 વાગ્યા સુધી મારા કામ ચાલે. બપોરે જમવા તો જવું, 8:30-9 વાગ્યા પછી રાત્રે કે ત્યાં હું ફ્રી હોઉં છું. 20-25 મિનિટ તમે મળી શકે તો કે હા. શું કરવાનું? કશું આરામથી ખુરશી બેસવાનું છે. ન મંત્ર જપ કરવાનું છે, ન કોઈ પ્રાણાયામ કરવાનું છે, ન આસન કરવાનું છે, ન ધ્યાન કરવાનું છે. ખુરશીમાં આરામથી બેસવાનું એવી જગ્યાએ કે જ્યાં થોડી વાર કોઈ ડિસ્ટર્બ ન કરે. તમારા મનમાંથી જે વિચાર પ્રગટે છે તે વખતે કેટલું વિચારવું, હમણાં કેમ. તમે ત્યારે તો રેસ્ટ માટે જ બેઠા છો, તો તમે એટલું કહી શકો કે વિચાર હમણાં નહીં, પછી વિચારીશ. વિચાર આવે તો આવતીકાલે બજારમાં જવું છે કામ માટે, તુરંત વિચાર્યું હમણાં નહીં, એટલે વિચાર ઓટોમેટિક જતો રહેશે. થોડી વાર વિચાર આવ્યો એટલે મામાને ત્યાં પેલું કામ હતું, પાછું તમે વિચાર્યું હમણાં કેમ, કે હમણાં નહીં, એટલે વિચાર જતો રહેશે. આટલું જ કરવાનું છે. પેલા તો ખુશ થઈ ગયા, આમાં તો કશું કોઈ મહેનત જ નથી. બેસવાનું, કોઈ ટટાર બેસવાનું એવું પણ નહીં, રિલેક્સ બેસવાનું. તો મને ઠીક લાગે છે. પણ વચ્ચે બોલવાનું નહીં, શાંતિથી બસ પોતાના વિચાર આવે તો
તો એને ખાલી આટલું કહેવાનું ના આવે તો વાંધો જ નથી. અને વિચારની સાથે જોડાઈ નહીં જવાનું. આપણે શું કરીએ છીએ, વિચારની સાથે શ્રૃંખલા બનાવીએ. પેલા ભાઈ ખુશ થઈ ગયા, પછી લગભગ 2 અઠવાડિયા પછી પાછું હું તેમની દુકાને ગયો. મને જો તમે કહ્યું મારા ભરતભાઈ આપણે મને બતાવ્યા પછી તો મુશ્કેલી ફસાઈ ગયો. એ મુશ્કેલી શું હતી? આમાં તો કઈ એવું કશું કર્મ જ નતું કરવાનું કે શરીર બીમાર થાય કે બીજું કઈ. હું એક દિવસ ઘરે ગયો કે કાપી બતાવ્યું તેમ કરતા મને તો એટલી બધી શાંતિ લાગવા માંડી, ઘણી શાંતિ લાગવા માંડી. આટલા વર્ષોથી જેવી શાંતિ નતો અનુભૂત કરી એવી શાંતિ ત્યારે લાગતી મને થોડી મિનિટો. એક દિવસ ઘરે ગયો તો જેવું ઘરે પહોંચ્યું, માતા પિતા સાસુ સસરા બધા ભેગા થયેલા. ઘરમાં પ્રવેશ કરતા પત્ની મોટે મોટે રડવા માંડી. એટલે તમે પસંદગીથી મારું લગ્ન કર્યું તો પછી આવું કેમ? પછી કે પિતાજીએ વડીલોએ કહ્યું તારે ગમતું તો ત્યાં લગ્ન કરાવ્યું, પછી આવો વાત કેમ કરે છે? એટલે હું કશું ખોટું, મને કોઈ વાંધો નથી, આજે ગમે છે અને મને કશો વાંધો નહીં. પછી એકલો જઈને કેમ બેસે છે બાજુ? હું મારું મન શાંત કરવા બેસું. આજથી બિલકુલ તારે બેસવાનું નહીં. તો મારે બંધ કરવું પડ્યું. એટલે મને પણ કહું છું શું થતું હોય છે આપણે જો તમે બેસો તો કઈ બેસજો. શું થતું હોય છે સામાન્યતઃ આપણે આપણું મન સતત એનર્જી ક્રિએટ કરતું રહેતું છે. આપણી બોડી પ્રાણશક્તિ એનર્જી ક્રિએટ કરતી રહેતી છે. પણ આપણે થોડી મિનિટોમાં વધારે વિચારો કરીએ છીએ એટલે આપણી શક્તિ ક્ષય થઈ જાય છે. આપણા સંકલ્પમાં બળ નથી રહેતું, આપણા નિર્ણયમાં બળ નથી રહેતું. તો શું કરવું જોઈએ? તો જે વિચારોની પ્રક્રિયા છે, માનો તમે 10 મિનિટનો ટાઈમ નથી કરો, 10 મિનિટ પહેલા 10 વાર વિચાર આવે છે તો એ 7 થવા જોઈએ, 6 થવા જોઈએ, 5 થવા જોઈએ, 4 થવા જોઈએ. તમે અભ્યાસ કરશો તો ધીરે ધીરે વિચારો ઘટશે. પછી તમને લાગશે 10 મિનિટ બેઠા હતા વિચાર જ ના આવ્યો. એટલે તમે જે એનર્જી તમારી ખર્ચ કરી દેતા હતા એ સેવ થઈ ગઈ. ક્યારેક એવું બનશે 10 મિનિટમાં 10 ની જગ્યાએ 20 વિચાર આવે, કારણ કે દબાયેલું મન ઉછળશે. પણ ધીરે ધીરે એવરેજ વિચારો ઘટવા માંડશે. હવે એનાથી શું ફાયદો થાય તમે પ્રયોગ કરશો તો ખબર પડશે. 2-4 મહિના તમે પ્રયોગ કરશો ને તમારી સારી સ્થિતિ બને 15, 20, 25, 30 મિનિટ ચાલે એવું બનશે. તમે વિચારતા હતા કે મામાને ફોન કરવો છે, કેટલા મામાનો ફોન આવ્યો. તમે કહેશો મામા હમણાં વિચારતો જ હતો થોડી વાર પછી તમારે ફોન કરવો છે. આ હું તમને લઈ જઈ રહ્યો છું પિટ્યુટરી ગ્લેન્ડનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ફીલ્ડ. તમને લાગશે સંયોગની વાત છે કે આગળ બેસું ટાળવું પડવું. એટલે વિચારતા કે પેલા મિત્રને ઘેર જવું છે એટલા મિત્રનો ફોન આવો ને ભાઈ ભરતભાઈ કાલે જો ને જમવાનું આપણે ત્યાં રાખો ને. તો વિચારજો તો મળતું છે. 1 વાર 2 વાર 3 વાર 5 વાર 10 વાર 25 વાર પછી તમને આઈડિયા આવી જશે કે મારું પિટ્યુટરી ગ્લેન્ડથી ફેલાતું ઇલેક્ટ્રોમેગ્નેટિક ફીલ્ડ એટલું બધું પાવરફુલ છે કે બીજાના પિટ્યુટરી ગ્લેન્ડને ઇફેક્ટ કરી રહ્યું છે. અને તેને ખબર નથી પડી રહી, પરંતુ ઘટના તેવી ઘટતી હોય કે ચેતન મનમાં અચેતન મન વિચાર કરવા માંડે. ચેતન મનથી આપણે નક્કી કરીએ આમ કરવું છે તેમ કરવું છે, આ નથી કરવું, આ ગમે છે આ નથી ગમતું, પરંતુ તેના અંદરથી વિચાર ઓટોમેટિક આવવા માંડે. ધીરે ધીરે સ્થિતિ એવી બનવા માંડે કે આપણે સમજીએ કે આ વિશ્વમાં આપણે તેવા સામાન્ય વ્યક્તિ નથી ખાલી ખાવું પીવું વિચાર બૌદ્ધિક વિચાર કરીને પૂરું થઈ ગયું. આપણી પાસે તે પાવર છે કે મનુષ્યો પશુ પક્ષી અને વનસ્પતિ સુદ્ધાને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇફેક્ટ કરી શકે. બીજો પણ એક નાનો પ્રયોગ કરું છું પછી પાછી આપણે મૂળ વાત પર આવીએ. કેટલા વ્યક્તિ એવા હોય છે બાળકોનું એવું હોય, બાળકોનું કહ્યું વાંચવાનું 10 મિનિટ પરીક્ષા હોય છે, બાળકે અલાર્મ મૂક્યું સવારમાં 4 વાગ્યાનો સમય છે, અલાર્મ વાગ્યું, તેને માન કહ્યું હતું કે માં હું સવારમાં 4 વાગે ઉઠીશ, અલાર્મ વાગ્યું, માએ કહ્યું બેટા ઉઠ તક આવતીકાલે ઉઠીશ. આ કેટલાય થતું હશે સંકલ્પ શક્તિની કમી. આપણે નાનો પ્રયોગ કરી શકીએ સિમ્પલ કે તમે નક્કી કર્યું કે રાત્રે 10 વાગે હું તાળી પાડીશ. બોલો અમુક કશું અઘરું છે? એક જ તાળી પાડવાની, રાત્રે 10 વાગે એક તાળી પાડીશ. તો કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. પણ 9:59 નહીં, 10:01 નહીં. એટલે તમારે રાઈટ 10 વાગે એટલે તમારું મન એલર્ટ થઈ જશે, 9 સવારનો એલર્ટ થઈ જશે. ભૂલીને જવાય. અને જેવા 9:57 9:58 થાય ને એટલે એકદમ એલર્ટ રહેશો. અને 9:59 તુરંત આપણે જેવી 10 એટલે તમારી તારીખ આવી ગઈ 60 સેકન્ડની અંદર. 1-2 દિવસ પછી તમે નથી કર્યું. સવારમાં 5 વાગે પથારીમાંથી બેઠો થઈ અને પથારીમાં 2 વાર પાછો શું હોય સુઈ જઈશ. હવે તમે મોબાઈલમાં જોવા માંડ્યા કે ઘડિયાળમાં જોવા માંડ્યા કે ટાઈમ કરતો થોડા વહેલાથી. ધીરે ધીરે આ અભ્યાસ અલગ પ્રકારનો અભ્યાસ. એવું કોઈ કામ ન કરો કે બીજાને પરેશાન કરો છો એ વિશેષ પણ તમારું મન પ્રશિક્ષિત થશે. અને પ્રશિક્ષિત થયેલું મન કેવું હોય છે? મારું સામાન્યતઃ દરરોજ 3 વાગે ઉઠવાનો મારો નિયમ છે. અપવાદરૂપ સ્થિતિમાં થાકેલો હોવ કે રાત્રે મોડો સૂઈ ગયો હોય તો એક અલગ વાત છે, પણ પ્રયત્ન કરતો હોય કે 3 વાગે પહેલા ઉઠી જવાય તો મોડા 3 વાગે ઉઠી જવું. પણ અલાર્મ કોઈ દિવસ રાખતું નથી. ઘણા વર્ષો થઈ ગયા છે નહીં અલાર્મ નહીં. હું એવું માનું છું એલાર્મ રાખીશ તો શું થશે?
કે મારા શરીરને ઊંઘની જરૂર હતી અને તે વાગી તેને ઊંઘ ડિસ્ટર્બ કરી દીધી, પણ જરૂર જ નથી પડતી. હવે આપણે વિચારીએ તો એવું કેવી રીતે ઘડતું હશે? હા, હવે એ સિવાય બીજું કહું, ઘણીવાર કોઈ વિશેષ સ્થિતિમાં જરૂર પડતી હોય કે મારે વહેલા ઉઠવાનું છે તો પણ એલાર્મ નથી રાખતો. નક્કી કર્યું 2 વાગે ઉઠવાનું છે અથવા તો કામ, તો ઓટો સિસ્ટમમાં જેમ મનની પાસે ઘડિયાળ હોય ત્યાં તે સમાચાર પહોંચી જતા હોય. તમારે પણ આવું થયું હશે, પણ એને વધારે સારું કરવું હોય તો આવો પ્રયોગ કરજો, બાળકોને પણ શીખવાડજો. આ તમારા માટે મેં વાત કરી. ત્રીજી, આપણી ગુરુકુળ પરંપરાની કેટલીક વાત કહું છું. મારા આશ્રમમાં પણ મેં હમણાં ગુરુકુળ બનાવ્યું છે, આ જૂન મહિનામાં શરૂ કર્યું છે. એમાં પણ એ પ્રયોગને મારે 6-8 મહિના પછી એને ધીરે ધીરે ઉત્તમ રીતે લાવવો છે. શ્રુતિ પરંપરા હતી આપણે ત્યાં. શ્રુતિ એટલે સાંભળીને. હવે આપણે પરંપરામાં શ્રુતિ પરંપરાઓ છે જે રટ્ટા પરંપરા, બધી વારે વારે લખવાનું, વારે વારે વાંચવાનું. તો હવે શ્રુતિ પરંપરા શું? એક વાર સાંભળીને યાદ રાખવું. બોલો, કઠિન કામ છે કે નહીં? આપણા જીવનને કઠિન થઈ જાય છે. તો પછી તે સૌને શ્રુતિ પરંપરા કેવી રીતે કામ કરતી હતી? નાના સરખા પ્રયોગ છે, તમે શાળાના બાળકો માટે કરી શકો, પણ કમસે કમ તમારા ઘરના બાળકો માટે તમે પ્રયોગ કરજો. બાળકને તમે 3 શબ્દ કહો, આનો એક જ નિયમ યાદ રાખો, નો રિપીટ. મુખ્ય એક જ સિદ્ધાંત, નો રિપીટ. તમે બાળકને કહ્યું હાથી, ગાય, કાંસકો, પછી તે બાળકને કહ્યું કે હું જે બોલું ત્યારે રિપીટ કરવાનું છે. તમે કાગળમાં લખી રાખ્યું હતું, કારણ કે તમે પણ ન ભૂલી જાઓ. એટલે બાળક બોલ્યો હાથી, ગાય, કાંસકો. બોલો, કઠિન છે જ નહીં, 3 શબ્દ બોલ્યા. તો બાળક 3 શબ્દમાં પરિપક્વ થઈ ગયો એટલે તમે 4 શબ્દ શરૂ કર્યા. 4 શબ્દમાં પણ એવું લીધું તમે આલ્ફા, ગામા, બીટા, થીટા. એટલે બાળકને શરૂઆતમાં કેટલાક બાળકો પરફેક્ટ રહે, કેટલાક થોડી ભૂલ પડે. 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, પછી 5 શબ્દો પર તમે ગયા, પછી 6 શબ્દો પર ગયા. બાળકને આઈડિયાઓ મળ્યો, મારે કોન્સન્ટ્રેટ રાખવું પડે કમ્પ્લીટ, કારણ કે નો રિપીટ. પેલો બાળક તો ફરીથી પણ બીજી વખત બીજું કહીશ તેનું કે તો નહીં. સમય લાગશે, 2 મહિના, 4 મહિના, 6 મહિના, બાળકોની સ્થિતિ પ્રમાણે. પણ ધીરે ધીરે એવું આવશે, બાળક 10 શબ્દો યાદ રાખશે, 12 શબ્દો યાદ રાખશે, 15 શબ્દો. એક જ વાર નહીં, 50 વખત તમે બોલ્યા અલગ અલગ 15 શબ્દો, 15 શબ્દો બાળક બોલતો જશે. પછી તમે વાક્ય શરૂ કર્યા. એક વાક્ય બાળકે વાંચવાનું, એક જ વાર વાંચવાનું, અને પછી બીજા કાગળમાંથી લખવાનું. રસ્વઈ, દીર્ઘઈ, રસ્વૌ, દીર્ઘૌ, અલ્પવિરામ, પૂર્ણ વિરામ, તો ભૂલ નથી જોઈએ. શરૂઆતમાં શક્ય બને બાળક ભૂલી ગયું અલ્પવિરામનું, કે કંઈક જોડણીમાં ભૂલ થઈ, પણ 5, 10, 25 વખત પછી ધીરે ધીરે બાળક એક વાર વાંચ્યું, એક વાર લખી દે શકે. 1 લાઈન, પછી 2 લાઈન, પછી 1 પેરેગ્રાફ, પછી 2 પેરેગ્રાફ. આથી શ્રુતિ પરંપરા. એટલે આપણા ઋષિ મુનિઓ ગુરુકુળમાં છાત્રોને પહેલા 6 મહિના, વર્ષ, 2 વર્ષ એને રૂટીનમાં લાવતા હતા. પછી એના પ્રાણાયામ વગેરે કરાવતા. મનને શાંત કરવાનું, જે મેં તમને આગળ કહ્યું, મનના વિચારોની ગતિને શાંત કરવાનો અભ્યાસ કરાવતા. જ્યારે તે રીતે તૈયાર થયેલો બાળક, એકાગ્રતા શક્તિ તેની વધતી, એટલે પછી આ પ્રેક્ટિસ કરવામાં આવતી. અને તે પ્રેક્ટિસ કરતા કરતા બાળકો ધીરે ધીરે તેવા તૈયાર થઈ જતા. તો ગુરુ બેઠા છે પદ્માસનમાં, અસ્ખલિત બોલી જાય છે. વન ટાઈમ, એક જ વાર અસ્ખલિત બોલી જાય છે, 30 મિનિટ, 50 મિનિટ, અને બધા બાળકો યાદ રાખી લે છે. અથવા મોટા ભાગે બાળકો યાદ રાખી લે છે. આપણે કરી શકીએ, આપણાથી પ્રયોગ કરીએ. હવે જે માટે આપણે બધા ભેગા થઈએ છીએ તે વિશેની પણ થોડી વાત કરીશું. શિક્ષણની વર્તમાનકાલીન શાળા પરંપરામાં અલગ અલગ અંગો છે. સૌથી પહેલું અંગ છે બાળકો, છાત્રો. બીજું અંગ છે શિક્ષકો. ત્રીજું અંગ છે આચાર્ય. ચોથું અંગ છે મંડળ અથવા તો જે સંચાલક સંસ્થા હોય તે. તેનાથી ઉપરનું છે સરકાર, એટલે કે ડીઓ સુધીનું, તે આખી સિસ્ટમ. અને એની નીચેનું એક અંગ છે વાલીઓ. આ બધી જેટલી કડીઓ છે, આ બધી કડીઓનું સામંજસ્ય કરનારું કોઈ હોય, આ બધી કડીઓને જોડનારો કોઈ સેતુ હોય તો તે આચાર્ય છે. આ આચાર્યનું એક સ્થાન એવું છે કે બાળકો, વાલીઓ, શિક્ષકો અને મંડળ અને ઉપરની સિસ્ટમ, આ બધાને જોડવાનું. એટલે કે આ બધાનું સંકલન કરવાનો ભાર અથવા જવાબદારી લઈને ચાલવાની જવાબદારી તેની છે. હવે આ જવાબદારીમાં આપણે 3 રોગમાંથી 1 રોગ આવી ગયો ને એટલે મુશ્કેલી. જો બાળકોને પણ તમે કહી શકો, હું સ્કૂલો કોલેજોના પ્રવચનો વિશેષ કહેતો હોઉં છું, એ સાથે જે એજ્યુકેટેડ વર્ગ બેઠો હોય ત્યારે પણ કહેતો હોઉં છું, 3 રોગ જેના જીવનમાં આવે ને તમારે નિશ્ચિત માનવું કે તેની પ્રગતિ અવરુદ્ધ થવાની. તેમાં એક રોગનું નામ છે કંટાળો આવો. તમારે કેટલા કોઈ થયું હશે કદાચ, એ વાર કંઈક કામનું આવે કે ના આજે મને કંટાળો આવે છે. કંટાળો આવવો અને બીજો શબ્દ છે મૂળ નથી. આ 2 કામ એવા છે કે આપણે કાર્ય કરવું છે પણ કરવા માટે આપણે તૈયાર નથી. આ 2 રોગના આવવા જ નથી.
મનને આદતથી બનાવી દો કે આ કરવાનું એટલે કરવાનું ખાલી બસ. અને એક બીજો શબ્દ છે ટાઈમ પાસ. એટલે પૂછો ગઈકાલ સાંજે શું કરતા હતા? બસ કશું નહીં, ટાઈમ પાસ. જો આપણા સ્ટ્રીટ ડોગ હોય તો ફળિયામાં એમનું શું કામ હોય? કહો, ફળિયાના કૂતરા શું કામ કરતા હોય? એક જ કામ હોય એમની પાસે, ટાઈમ પાસ. આપણે આપણી જિંદગીમાં મનુષ્ય જિંદગીનો આપણે ટાઈમનો મેક્સિમમ ઉપયોગ કરીએ તો આપણે આ બધી જે કડીઓ જોડીએ છીએ, વાલી, વિદ્યાર્થી, મંડળ, શિક્ષકો અને સિસ્ટમ, તો આ બધાને સાયકોલોજીકલ સમજવા તે આચાર્યની જવાબદારી છે. કંટાળવું નહીં, પરેશાન થવું નહીં, પરંતુ તે દરેકની સિસ્ટમને સમજવી તે તેમની જવાબદારી છે. અને આ સમજવું ને એટલે સંસારમાં અઘરાનું અઘરું કામ. કારણ કે કંઈક વાલી કઈ બાજુ કહેતા હોય, તમે ઘણું સારું કરતા હોય તો એ વાલી આવી કંઈક ને કંઈક ફરિયાદ કરે. પણ તમે એમને ઠીક કરાવે એટલે પેલા શિક્ષકને ખોટું લાગ્યું હોય એટલે પછી એને સાથે તમારું સમાધાન કરવું હોય કે માળે એમાંથી બહાર નીકળ્યા ના હોય, એટલામાં મંડળ હોય એ મંડળનું કોઈ ફરમાન આવી જાય પછી એટલે એને સુલઝાવવા જાઓ. એટલામાં હમણાં હું ઓફિસમાં બેઠા હતા અને બધા વાત કરતા હતા, ઘનશ્યામભાઈ વગેરે બધા ચર્ચા કરતા હતા. તમે જોયું ઉપર સરકારી સિસ્ટમમાંથી પણ એટલા બધા કામ આવતા હોય તો હવે આપણે શું કરવું? આ બધા કામમાં આપણે આપણી જવાબદારીઓને જેમ તેમ કરી દેવી? તો આ જ તમારી પરીક્ષા છે. કુરુક્ષેત્રની ધર્મ ક્ષેત્રે, ભગવદ ગીતામાં પહેલા કહ્યું છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. આ ધર્મ ક્ષેત્ર છે આપણું જે ધર્મ ક્ષેત્ર છે, ત્યાં રહેલા તમે દરેકને ઠીક ન્યાય આપો કે એક વ્યક્તિ એકાદશી વાળો જમવા બેઠો છે અને એક સામાન્ય વ્યક્તિ જમવા બેઠું છે. તમે ખ્યાલ રાખો કે એકાદશી વાળાને ફરાળી જમાડો છો, સામાન્ય સાદું ભોજન ખવડાવો છો. તેમ તમે આ બધાનો ખ્યાલ રાખીને ચાલો તો તમે તમારી ભૂમિકા બરોબર નિભાવો છો. પરંતુ સામાન્યતઃ મુશ્કેલી શું આવતી હોય છે કે આપણા હજુ વાલીઓ એટલા પ્રશિક્ષિત ઘણા ઓછા હોય છે. હું પોતે આ ફેસ કરેલો છું. ગુરુકુળમાં હું જોઉં છું કે આપણો હજુ વાલી સમાજ, આપણે અહીંયા જે શિક્ષણ વિદે બેઠા છે તેમને આપણે બધા મળી જો પ્રયત્ન કરીએ છીએ કે ગામોમાં એક ઝુંબેશ ચલાવી કે એક નાના નાના પ્રોગ્રામ એવા કે જેથી વાલીઓને બાળકોથી 3 વર્ષ કે 2 વર્ષની ઉંમરથી એને કેવી રીતે વાળવું તે તરફ આગળ વધે તો વધારે સારું. નહીં તો પાકા ગાડી કાંઠે ચડાવવા આપણે થાકી જઈએ છીએ. અમે ગુરુકુળમાં આ વર્ષે એક્ઝામ નથી રાખી, નક્કી તો કર્યું હતું કે એન્ટ્રન્સ ટેસ્ટ રાખીશું, પણ આ વર્ષે ટેસ્ટ નહોતો રાખ્યો. એડમિશન આપ્યા. હવે થઈ રહ્યું છે 8મા ધોરણના છોકરા 3જા ધોરણનું શીખવું પડે, કેટલી મુશ્કેલી બોલો. હવે કોર્સ કેમ્પેન ચલાવવો, હવે વાલી થાય મારા છોકરાએ કેટલી પ્રગતિ કરી. હવે જે છોકરો અત્યારે 8મામાં એડમિશન લીધું છે એને ગુજરાતીમાં બરોબર વાંચવા મુશ્કેલી પડી રહી છે. મેં નક્કી કર્યું હતું કે એન્ટ્રન્સ ટેસ્ટ રાખીશું, પણ પહેલું વર્ષ જ પહેલું થોડી છૂટ રાખી. તો આપણે વાલીઓમાં અવેરનેસ આવે તે એક જરૂરી છે. બીજું છે બાળકોને. જો આજની મને વાત કહું, આવતા પહેલા અહીંયા નીકળવાનું હતું, પહેલા કોઈ ગેસ્ટ આવેલા હતા એમને મળવાનું હતું તો એ એમને આવવામાં 10 મિનિટની વાર લાગી અને શાળામાં પ્રાર્થના પતવાનો સમય થયો હતો તો 5 મિનિટ ત્યાં ગેટમાં 5-10 મિનિટ. છોકરાઓને મેં 2-3 ઉદાહરણ કહ્યા. એક ઉદાહરણ કહ્યું ગીધનું કે આકાશમાં ઘણે ઊંચે ઊંચું ગીધ નીચે શું જોતું હોય છે? નીચે જોતું હોય છે કે મરેલી ભેંસ બળદ કે એવું કાંઈ પડ્યું છે? તેમ ઘણીવાર આપણી મનસ્થિતિ આપણે શ્રેષ્ઠતા તરફ આગળ વધવાની જગ્યાએ આપણે બીજાઓની ભૂલો શોધવા તરફ જતા હોઈએ છીએ. પછી બીજું ઉદાહરણ કહ્યું ગાય અને ભેંસનું. સામાન્યતઃ બધી વાર એવું વસ્તુ જરૂર નથી, મોટાભાગે એવું જોવા મળતું હોય કે કીચડ હોય તો ભેંસ અંદર બેસે અને ગાયને છે તો ત્યાં આગળ ગંદકી હોય ને તો ઊભી રહેશે, નહીં તો થોડી દૂર જઈને સફાઈ હોય તે બાજુ બેસે. બસ આપણી મનસ્થિતિ પણ આપણે જોઈએ કે આ ભેંસ જે ગમે ત્યાં કીચડમાં બેસી જાય તેમ આપણું ના બનવું જોઈએ. જે મેં બાળકને સમજાવ્યું, દેવ અને દાનવ. દેવ એટલે કે જે ઉત્તમ જીવન જીવન બીજાને મદદરૂપ થાય, અને દાનવ કે જે બીજાને પીડિત કરવામાં પ્રસન્ન થાય. આપણે જોવાનું કે આપણામાં દેવ વૃત્તિ પેદા થઈ છે કે દાનવ વૃત્તિ. તો આ રીતે મેં કેટલીક વાતો કહી, પ્રયત્ન કરવો જોઈએ. તો બાળકોના માટે તમે દરેક મહિનામાં 2 વાર 3 વાર એવો નાનો કાર્યક્રમ આયોજિત કરો કે નાની વાર્તાઓ કહો તેમને. તે નાની વાર્તાઓ અને તેમને વિચારવા માટે એવો મૂકો આપો કે જેથી તે બાળકોનું મન બદલાશે. કારણ કે મેં પોતે ગુરુકુળમાં આ કેટલી વાર જોયું કે જે બાળકો ભણવામાં, વ્યવહારમાં, સ્વભાવમાં અને સ્ટાફ માટે પણ, શિક્ષકોમાં પણ આવી કંઈક વાતો કહીએ એટલે પાછું 15 દિવસ મહિનો કરંટ ચાલે, પાછો કરંટ ડાઉન થાય એટલે પાછી આવી વાત કહેવી પડે. તો આપણે
બાળકો માટે પણ જરૂરી છે, શિક્ષકો માટે પણ જરૂરી છે. પરંતુ જો હુકમી કરવા જશો તો સ્પ્રિંગ કેટલી વાર દબાશે, આખરે કોઈ વાર ઉછળશે. ઘણી વાર એવું બનતું હોય છે કે આપણે અધિકાર છે આપણી પાસે, પણ અધિકારનો કેવી રીતે ઉપયોગ કરવો? જો તે અધિકારનો આપણે એક કઠોર અધિકારી તરીકે ઉપયોગ કરીએ છીએ એટલે સામેવાળા આપણા કર્મચારીઓ તે નિભાવવા માટે પ્રયત્ન કરશે, પણ ક્યાંક સ્પ્રિંગ ઉછળશે, પછી તે ફક્ત ફોર્માલિટી પૂરી કરશે. તો આ જરૂરી છે કે આપણે આપણા કાર્યની સાથે સાથે અધિકારનો ઉપયોગ કઠોરતાપૂર્વક કરવાની જગ્યાએ સાયકોલોજીકલ સમજીએ અને તેમને સપોર્ટ કરીએ. બધા જ શિક્ષકો તેટલા ટેલેન્ટેડ હોય તેવું જરૂરી નથી, તમે પોતે અનુભવ્યો છો. અને બધાને જ આપણે વારંવાર દોષ કાઢીએ તેવું પણ નહીં, ઘણીવાર ક્ષમાભાવ પણ આવવો જોઈએ. તો જ્યારે આ વૃત્તિ આવતી હોય ત્યારે શિક્ષકોમાં પણ આપણે ક્રિયા થતા હોય છે. નહીં તો ઘણીવાર એવું થાય કે કેટલીક જગ્યાએ સંસ્થામાં એવું બનતું હોય છે કે આચાર્ય અને શિક્ષકોમાં બધાને કેટલાક શિક્ષકોની અંદર વિગ્રહ હોય અને પછી તે વધતું જાય અને જે શાળા જે બાળકોને સારું શિક્ષણ આપવા માટે આપણે ભેગા થયા હોય ત્યાં આગળ સંઘર્ષ, પ્રતિદિન સંઘર્ષ આ ચાલતું રહેતું હોય છે. કઠિન તો છે જ, પણ તેને નિવારી શકાય 100% તો કેટલા થશે. તો વાલીઓ શિક્ષકો સાથે હમણાં ત્યાં વાત કરતા મને લાગ્યું એમને જે વાત કરી હતી કે ઘણીવાર એવું થતું હોય છે આપણી મુશ્કેલીઓ ઉપરના વ્યક્તિઓ સુધી પહોંચતી નથી, અને પહોંચતી નથી એટલે બે સ્થિતિ છે કે પહોંચે છે અને તે સપોર્ટ નથી કરતા. તો કેટલીક મુશ્કેલીને આપણે ફેસ જ કરવાની છે, પણ કેટલીક વાર એવું પણ બનતું હોય છે કે આપણે આપણી મુશ્કેલીઓને યોગ્ય રીતે આગળ આપણે એક્સપ્લેન નથી કરી શકતા, અને તેને કારણે મેનેજમેન્ટ, ચાહે ટ્રસ્ટી મંડળ હોય કે અધિકારી વર્ગ હોય, તે મુશ્કેલીઓને ઠીક સમજી નથી શકતો, અને તે સમજી નથી શકતો એટલે નિવારણનો કંઈક પ્રોબ્લેમ આવતા હોય છે. તો એક તેવી પણ પરિસ્થિતિ નિર્માણ થાય કે આપણે તેમની સાથે સુમેળ કેવી રીતે સાધવું. હું આપ બધાના જો તે વિશે આ બધા કાર્યો કરી જ રહ્યા છો, એમાં કંઈ મારે વિશેષ કંઈ કહેવાની જરૂર નથી, કારણ કે ઓલરેડી તમે એ જીવન જીવી રહ્યા છો. પણ આ કાર્ય સાથે અંતમાં હું મારા આશ્રમમાં ચાલતા ગુરુકુળ વિશે ટૂંકમાં તમને કહું છું. મેં આશ્રમમાં હિન્દુ ગુરુકુળની સ્થાપના કરી છે. ઘણા વર્ષોથી ઈચ્છતો હતો, 5-1 વર્ષમાં મળવાનું બંધ કરી દીધું હતું. હમણાં આ પાછલા જૂન મહિનામાં ગુરુકુળ શરૂ કર્યું. ત્યાં છોકરાઓ માટે અંગ્રેજી મીડિયમમાં શિક્ષણની વ્યવસ્થા કરી છે. આવતી વર્ષે ગુજરાતી મીડિયમ પણ કરી રહ્યા છે. અત્યારે 6, 7, 8 ચાલી રહ્યું છે. આવતી વર્ષે 9 જોડી રહ્યા છીએ. તો આ વર્ષે 6, 7, 8 ઇંગ્લિશ મીડિયમ છે. આવતી વર્ષે 6, 7, 8 નું ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ ઓનલી રેસિડેન્શિયલ છે. છોકરાઓને પ્રવેશ પછી થોડા દિવસમાં જન્મ દીક્ષા આપીએ છીએ, કારણ કે સંકલ્પ, પવિત્રતા અને સંકલ્પને જનોય છે. છોકરાઓ દરરોજ પ્રતિદિન 5 વાગે ઉઠવાનું હોય છે. ઉઠી સ્નાન કરીને ધોતી ઝભ્ભું છોકરાઓ પહેરવાનું હોય છે. છોકરીઓનો રેગ્યુલર ડ્રેસ પહેરતી હોય છે. દરરોજ યજ્ઞ કરવાનો સૂર્યોદય થાય તે પહેલાં તૈયારી થઈ ગઈ હોય. સૂર્યોદયની સાથે છોકરાઓ વિધિ વિધાન સાથે યજ્ઞ કરતા હોય છે. યજ્ઞ એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક સાયન્સ અને બાયોકેમિકલ સાયન્સનું સંમિશ્રણ દ્વારા આ બ્રહ્માંડની કોસ્મિક એનર્જીને નીચે ઉતારવી અને તેને ફેલાવવી, પોતે ધારણ કરવી અને બીજાઓના માટે લાભાન્વિત કરવાનું આયોજન કરવું. રોગ પ્રતિકારક શક્તિને વધારવી, પોતાની અને બીજાઓની. વાયુમંડળનું પ્રદૂષણને ઘટાડવું અને વાયુમંડળમાં ખૂબ સકારાત્મકતા પેદા કરવી. મનુષ્યની સાથે પશુ પક્ષી જીવ સૃષ્ટિના માટે પણ ઘણી ઉત્તમ ઉર્જા પેદા કરવી. આનું સૌથી બેસ્ટ સાયન્સ હોય ને, બેસ્ટ પ્રયોગ હોય ને તો યજ્ઞ પ્રક્રિયા છે. તો છોકરાઓ વિધિ વિધાન સાથે છોકરાઓ દરરોજ યજ્ઞ કરતા હોય. આશ્રમમાં, દેવસ્થાનમાં, મંદિરમાં વિધિ વિધાન સાથે ષોડશોપચાર પૂજન કરતા હોય. સૂર્યને અર્ઘ આપવાનો એનું પણ એક આખું સાયન્સ છે. સૂર્યને જળ ભરીને આપણે આપીએ ને સૂર્યના કિરણો પડતા હોય તે વખતે મંત્રોચ્ચાર અને તેની ઉર્જાનું પરાવર્તન થવું, તો છોકરાઓ સૂર્યને અર્ઘ આપતા હોય, સંધ્યાકર્મ કરતા હોય. સંસ્કૃતના પ્રશિક્ષક આવે છે સંભાષણ માટે, તે છોકરાઓને સંસ્કૃત સ્પીકિંગ શીખવાડે છે. ઇંગ્લિશ સ્પીકિંગ માટે આવે છે, ઇંગ્લિશ સ્પીકિંગ શીખવાડે છે. બધા બાળકો માટે ઇન્ડિવિજ્યુઅલ બેચ બેસવાની છે. સ્માર્ટ ક્લાસ છે. બધા જ ક્લાસો સર્વેલન્સમાં છે. આખું કેમ્પસ જ છોકરીઓના રૂમ સિવાય બધું સર્વેલન્સ છે. છોકરાઓના રૂમ સહિત બધું. હોસ્ટેલ પણ એની વ્યવસ્થા છે. રાઇફલ શૂટિંગ રેન્જ બનાવેલી છે. છોકરાઓને રાઇફલ શૂટિંગની ટ્રેનિંગ આપી રહ્યા છે. કરાટે અને જુડો બંનેની ટ્રેનિંગ આપી રહ્યા છીએ. ડિફેન્સ ટ્રેનિંગ કમ્પ્લીટ આપી રહ્યા છે. જ્યારે છોકરાઓને ફ્યુચરમાં આર્મીમાં જવું છે કે પોલીસમાં જવું છે, લગભગ તૈયાર જ હશે છોકરાઓ. હોર્સ રાઇડિંગ રિંગ બનાવી છે. થોડા દિવસમાં આપણે અહીંયા ધર્મેન્દ્રસિંહ વાઘેલા આવવાના હતા, તેમને 3 ઘોડાનું દાન જાહેર કર્યું છે. એક લાલસિંહ વડોદિયા ઉમરેઠના એમના દીકરાએ એક ઘોડાનું દાન કર્યું છે. બીજા કેતનભાઈ અમદાવાદ એમને 2 ઘોડાનું દાન કર્યું છે. ત્યાં ઘોડેસવારી એટલે કમ્પ્લીટ ડિફેન્સ ટ્રેનિંગ. અત્યારે મોટા ભાગે છોકરાઓને ભગવદ્ ગીતાનો 12મો અધ્યાય મોઢે છે. આજુ 3-4 મહિના થયા છે, 15મો અધ્યાય છોકરા મોઢે કરી રહ્યા છે. છોકરાઓ જ્યાં સુધી 12મું પાસ કરે તે પહેલા આખી ભગવદ્ ગીતાના 700 શ્લોક મોઢે હશે. તેમને આપણા 6 દર્શન શાસ્ત્રો 11 ઉપનિષદો મોટા ભાગે તે છોકરાઓ સમજાવી શકશે.
લગભગ 3 કે 4 મહિનામાં અમે શરૂઆત કરીશું કે છોકરાઓને આજુબાજુના ગામમાં લઈ જવાનું, છોકરાના પ્રવચન કરવાનું. ગામવાળાને કહીશું કે તમારે સાંભળવાનું છે, છોકરા તમને જ્ઞાન આપવા નથી આવતા, પ્રેક્ટિસ માટે આવે છે. છોકરાઓ જેમ કહેશે કે અમે હિન્દુ ગુરુકુળમાંથી કક્ષા 6 નો છાત્ર છું, મારું આ નામ છે, હું તમને ભગતસિંહ વિશે કહીશ, કે હું તમને વિક્રમ સારાભાઈ વિશે કહીશ, કે હું તમને ડાકોરના ઇતિહાસ વિશે કહીશ. હું શીખવા માટે આવ્યો છું, તમને શીખવાડવા માટે નહીં. એટલે મારી વક્તૃત્વ કળાને તૈયાર કરવા માટે આવ્યો છું, મારી ભૂલની ક્ષમા કરજો. અને એમ એક ગામમાં 3 બાળકો, એક સંત વિશે, એક ઇતિહાસ વિશે, એક કોઈ વૈજ્ઞાનિક કે કલાકાર વિશે કહેશે. બધા બાળકો અલગ અલગ ગામો જઈને પ્રવચન કરવાના હશે. તો પાટણમાંથી આ પ્રોગ્રામ ચાલતો રહેશે. બાળકોને થોડા દિવસોમાં અમે લઈ જઈ રહ્યા છે પોલીસ વિભાગ દ્વારા વેપન્સનું જોવા માટે. અહીંયા એવું જ હેલિકોપ્ટર અને વિમાન જોવા માટે જે વડોદરા એરપોર્ટનું જે મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ છે. પછી 1 ફેબ્રુઆરી પ્રવાસ છે તેનો સાયન્સ સિટીમાં. તો આપણી 3 શક્તિઓ, સરસ્વતી, લક્ષ્મી અને કાલી. સરસ્વતી એટલે જ્ઞાન. જ્ઞાન 2 પ્રકારનું. જીવન કેવી રીતે જીવવું એને કહીએ છીએ ધર્મ. અને હાઉ ટુ મેક મોર મની, ધન કમાવા માટેની સ્કિલ ડેવલપ કરવી. આ બેનું સારું શિક્ષણ આપવું. સાથે યુપીએસસી, જીપીએસસી વગેરે એક્ઝામ માટે અમે 6થા ધોરણથી સ્ટાર્ટ કરી રહ્યા છીએ. કે 6થા ધોરણના છોકરાઓને આવશે ફેબ્રુઆરીમાં પ્રિલિમ એક્ઝામ યુપીએસસી, પછી આવશે મેઇન એક્ઝામ યુપીએસસી, અને પછી આવશે ઓરલ એક્ઝામ યુપીએસસી. સિમ્પલ ક્વેશ્ચન એમના લેવલના હશે, પણ છોકરાઓને આઈડિયા આવશે મારે યુપીએસસીની પ્રિલિમ હું ફેલ થયો છું, આવતી વખત ટ્રાય કરીશ. પેલું મેઇનમાં પાસ થઈ ગયો છે, પેલું ઓરલ સુધી પહોંચ્યો, પેલું ઓરલમાં પાસ થઈ ગયો. એટલે છોકરાઓ યુઝ ટુ થઈ જશે સિસ્ટમથી. તો આપણે બધાએ પ્રયત્ન કરવાનો છે. આ આપણું ભવિષ્ય છે બાળકો. અને એ ભવિષ્યને સંવારનારા જે છે માળીઓ, એ બધા શિક્ષકો, આચાર્યો. અને સિસ્ટમ તો આપણને મદદ કરે છે. તમે તો બધા એટલા સૌભાગ્યશાળી છો કે તમને કંઈક આવી સિસ્ટમ મળે છે. અમે તો સંન્યાસીઓ છીએ, અમારી પાસે કેવું છે હું ભિક્ષા માગીને આ વ્યવસ્થા ઊભી કરી રહ્યો છું. ગુરુકુળમાં તમે જોશો તો ઉત્તમ જમવાનું, ઉત્તમ રહેવાની વ્યવસ્થા, આ બધું છતાં પણ ત્યાં આગળ ફીસ માટેનું કોઈ નથી. આટલી ફીસ આપવી પડશે. 1,71,000 ખર્ચો છે અને 70,000 કહ્યું છે, અને 70,000 થી 0 વચ્ચે જે આપી શકાય તેમ રાખેલું છે. એટલે જેને 70 આપી શકાય, 60, 50, 40, 30, 20, 10, 5,000, 1,000, 1 રૂપિયો તો શું કામ? મતલબ તમે સમજી શકો છો કે ધન માટે સિસ્ટમ બનાવી છે, મુશ્કેલી નહીં છે, સંઘર્ષ ઘણાય છે, વિઝન સ્પષ્ટ છે કે આપણે આ કરવું છે. તો હું તો સંન્યાસી છું, છતાંય આ સતત પ્રયત્ન કરું છું. તમને તો તૈયાર સિસ્ટમ મળેલી છે કે તમારે ત્યાં આગળ સંસ્થાએ છોકરાઓ વ્યવસ્થા છે, સરકાર પગાર પણ આપે છે. કેટલીક થોડીક મુશ્કેલીઓ છે, પણ એ મુશ્કેલીનું તમે સંચાલન કરી કદાચ વધારે સારું તમારું કાર્ય કરી શકો એવું બની શકે. અમારો નિર્ણય છે કે અમે ભારતમાં 108 ગુરુકુળો શરૂ કરીશું આવનારા 10, 20, 25, 40 વર્ષોમાં, અને શિક્ષણમાં આપણું કંઈક યોગદાન આપીશું. તમને પણ કહું છું, તમે પ્રયત્ન કરજો કે વધુમાં હું તો સંન્યાસી બનીને આ કાર્ય કરી રહ્યો છું. અને અમારું તો કામ શું હોય, મારા જીવન વિશે તમારે તેને વાંચવું હોય તો એક શિવશંકર પુસ્તક છે, પિક્ચરમાં તમે આશ્રમમાં જોઈ શકો છો. 2004માં હું 28-29 વર્ષ માટે એકાંત અને અદર્શન માટે નિર્ણય કર્યો કે હિમાલયમાં બેસી ગયો હતો, મસૂરી પાસેના પર્વત પર. એટલે 28-29 વર્ષ સુધી કોઈને મળીશ નહીં અને વાતચીત કરીશ નહીં. પરંતુ મારા ગુરુના કહેવાને કારણે કે તમે મહિનો 2 મહિને એકાંત મારો, પછી 2-4 દિવસ મળો, એટલે પછી કેટલાય વર્ષો સુધી એવું રહ્યું કે દર મહિનાના છેલ્લા રવિવારે જ પડવું, બાકી દરવાજાની બહાર તાળું રહેતું. હું મારી યોગ સાધનામાં રહેતો. પરંતુ પછી મારા ગુરુદેવ રાજર્ષિ મુનિએ જે જવાબદારી સોંપી, અને મેં ભગવાન શિવજીના 28મા અવતાર લકુલિશજીનું જે કાયમ તીર્થધામ છે એ ભગવાન લકુલિશજીના શિષ્ય છીએ. તેમને કોઈ વિશ્વમાં સનાતન સંસ્કૃતિ પુનરુત્થાનનું કાર્ય મારા શિષ્યોએ યોગ સાધના સાથે કરવાનું છે, એટલે આ બધું કાર્ય કરી રહ્યા છીએ. હું તમને કહું છું કે અમે સાધુ બનીને આ કાર્ય કરી રહ્યા છીએ. તમારે તો જ્યાં છો ત્યાં આગળ પણ થોડોક સંઘર્ષને સહન કરજો, માથે બરફ રાખજો. આપણે ગુજરાતીમાં કહીએ ઠંડા રહી અને પ્રયત્ન કરજો. ભગવાને જે બાળકો, જે શિક્ષકો તમને આપ્યા છે તેને તમે એવું ન માનતા કે આ હાઈટ છે આપણું, એવું માનજો ભગવાને આપણી પ્રસાદી છે. તમારા ઘરના બાળકો હોય કે શાળાના બાળકો હોય, અને સિસ્ટમને તેવું માનજો કે સ્વામીજી તો આખું ઊભું કરવું પડી રહ્યું છે. આપણે તો રડતા ડીઓ ઓફિસમાંથી, વ્યવસ્થાઓમાંથી કે મંડળથી થોડુંક લડતા, થોડુંક પ્રાર્થના કરતા, થોડુંક ખટપટ કરતા, જે મળી ગયું સ્વામીજી તો હાથ જ ફેલાવવાના છે, વ્યવસ્થા કરવાની, આપણને તો જેટલું મળી જાય એમ કરતા આપણે કંઈક આગળ વધારીએ. તો બધા પ્રયત્ન કરજો. ઈશ્વરે, સરકારે અને સંસ્થાઓએ તમને જે ભૂમિકા આપી છે અને તમારા પ્રારબ્ધે તમને જે ભૂમિકા આપી છે, ચોક્કસ તમે આચાર્ય તરીકે આ બધાનું ઉત્તમ સંકલન કરો. તમારા અધિકારીઓને પણ એમ થાય કે તમે સતત પ્રયત્ન કરો છો. સફળતા નિષ્ફળતા તો અલગ વાત છે, તમારો ઉત્તમ પ્રયત્ન છે. વાલીઓને પણ એમ લાગે કે મારા બાળકો માટે અમે મારા રતનને, અમારા બાળકને તમે સોંપ્યું છે, તમે એના માટે ખરેખર મહેનત કરી રહ્યા છો.
શક્ય છે કે આગળ વધારે સારા પર્સન્ટેજ લાવે, ઓછા લાવે, પણ તમારો પ્રયત્ન શ્રેષ્ઠ છે. અને મંડળને પણ લાગે, તમારે બધાને લાગે કે ન લાગે, તમારે જરૂર લાગે કે મેં મારું 100% આપ્યું છે, એવો પ્રયત્ન કરજો. આ બધાને હું આમંત્રણ આપું છું. વડોદરા નજીક કાયોડ તીર્થમાં મારો આશ્રમ છે, ત્યાંથી અમે પ્રયત્ન કરતા છે કે વિશ્વમાં સનાતન સંસ્કૃતિ માટે શિક્ષણ, સ્વાસ્થ્ય, સમાજનું સંગઠન અને જાતિપાતિથી બહાર નીકળીને આપણે બધાને માન સન્માન આપીએ, બધાને જોડીએ. આવા અનેકો પ્રયત્ન છે. આશ્રમમાં રહેવા જવાના નિઃશુલ્ક વ્યવસ્થા છે, ગૌ સેવા છે, ગુરુકુળ છે. અત્યારે ભારતમાં 30 સંસ્થાઓ છે, બેંગ્લોર, દિલ્હી, હૈદરાબાદ, કાશી, હરિદ્વાર વગેરે, અને 108 સંસ્થાઓ માટેનો પ્રયત્ન છે. કુલ મળીને વી આર 65. આપણે બધા વટે માગવું છીએ, તેમ કરીને અહીંયા થોડા વખત માટે છીએ. બેસ્ટ કાર્ય કરીએ અને જઈએ ત્યારે સંતુષ્ટિ સાથે જઈએ. અંતમાં ઈશ્વરને પ્રાર્થના કરું છું, તમને બધાને, આચાર્યોને, ઋષિ પરંપરાના વાહકોને અને અહીંયા ઉપસ્થિત સર્વેને ઈશ્વર તેવી શક્તિ આપે, પરિસ્થિતિ આપે, ક્ષમતા આપે, જેથી આપ ઉત્તમ રીતે પોતાના કાર્યોનું, જવાબદારીઓનું, કર્તવ્યોનું વહન કરો અને શ્રેષ્ઠ તમારું યોગદાન સર્વેને પ્રાપ્ત થાય, બાળકો, પરિવાર, સમાજને પ્રાપ્ત થાય. આપ પોતાનું કલ્યાણ કરતા સર્વ કલ્યાણ માટે સહયોગી બનો, સહભાગી બનો. ઓમ સર્વેનું મંગલ ભવો, સર્વેનું મંગલ ભવો, સર્વેનું મંગલ. ઓમ જય ભગવાન.